હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જશો? ફરીથી આપણે મળીએ આફ્ટર લોંગ ટાઈમ. તમારા માટે મેં વિડીયો લઈને આવ્યા છે વસંત પંચમી સ્પેશિયલ. તો એમાં કન્ટિન્યુ બન્યા રહો. હમણાં તમે લોકો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા છો, તો પ્લીઝ અમને સપોર્ટ કરતા રહો અને અમારો ફૂલ વિડીયો જોઈ લાઇક કરવાનું ભૂલશો નહીં. વ્લોગમાં આગળ કન્ટિન્યુ બન્યા રહો. આજનો આ વસંત પંચમીનો દિવસ બહુ જ ખાસ છે. તો આપણે વસંત પંચમીની શરૂઆત ભગવાનના સ્નાનથી કરીશું. તેમને આપણે આજે કેસરવાળા દૂધથી સ્નાન કરાવશું. અત્યારે ઠંડી હોવાથી આપણે થોડુંક નવશેકું દૂધ લેશું અને તેમાં કેસર ઉમેરી અને ભગવાનને દૂધથી સ્નાન કરાવીશું. અને આપણે ત્યારબાદ એને સ્વચ્છ પાણીથી પણ સ્નાન કરાવીશું. અને આજના દિવસનો સ્પેશિયલ કલર યલો છે, એટલે કે પીળો કલર ભગવાનને બહુ પ્રિય છે. એટલે વસંતની શરૂઆત આપણે પીળા રંગથી કરશું. માટે એના વસ્ત્રો પણ પીળા કલરના જ પહેરાવશું અને તેમનો પૂરો શણગાર આજે પીળો હોવો જોઈએ. તો ચાલો આપણે વ્લોગમાં જોઈએ રાખીએ કે કેવો શણગાર થાય છે. તમે અમને કમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો, તો એ ભૂલો નહીં. કમેન્ટ કરો અને કહેતા રહો કે અમારા વ્લોગ કેવા બને છે. તો જુઓ, આપણો બધો શણગાર રેડી છે. રાધાજી અને કાનાજીના બધા વસ્ત્રો રેડી કરી લઈએ. ત્યારબાદ અમે તમને તેને શણગાર કરીને બતાવશું. તો જુઓ કેવા સરસ લાગી રહ્યા છે કાનાજી અને રાધાજી. કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને અમારો શણગાર ગમે છે કે નહીં. જુઓ, આજે વસંત છે, તો આપણે આજથી ભગવાનને ગુલાલ લગાડવાની શરૂઆત કરી દઈશું. આજથી 40 દિવસ સુધી આપણે ભગવાનને હરરોજ ગુલાલથી રમાડશું. અને હોળીના દિવસે આપણે રસિયા કરશું. હજી ફૂલડોળ પણ ચાલુ થવાનું છે, તો એ પણ તમે અમારા વ્લોગમાં જોડાઈને જોતા રહેજો કે અમે ફૂલડોળની કેવી મજા લઈએ છીએ. તો જુઓ કેવા સરસ લાગી રહ્યા છે. આપણે આજે પીળો ભોગ, કેસરવાળું દૂધ, અબીલ, ગુલાલ અને યલો કલરના ફૂલથી આપણે ઠાકોરજીનો શણગાર કર્યો છે. તો તમને અમારો શણગાર કેવો લાગે છે તે કહીજો. જુઓ, આજે આપણે આખું મંદિર યલો શણગાર્યું છે. ચલો, તમે બધા અમારા મંદિરના દર્શન કરી લ્યો. ત્યારબાદ હું તમને બહાર લઈ જાઉં બીજા એક મંદિરે, જ્યાં આપણે તમને દર્શન કરવાના છે. તે મંદિરની પણ એક ખાસ વાત આજે છે. તો જુઓ, તમને કંઈ આઈડિયા આવી રહ્યો છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? નહીં ને? તો ચાલો હું તમને બતાવી દઉં કે આપણે આજે જઈ રહ્યા છીએ ખાટુ શ્યામના મંદિરે. કારણ કે આજે ખાટુ શ્યામ મંદિરને 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અને આજે 1 વર્ષ બાદ ખાટુ શ્યામના પિતાંબરી વસ્ત્રોને કાઢી અને બીજા વસ્ત્રો પહેરાવવામાં આવે છે. તો આપણે એમના દર્શન કરવા જઈશું અને ત્યાંની પ્રસાદી લેશું અને તમને પણ એમના દર્શન કરાવશું. ચલો, આપણે પહોંચી ગયા છીએ ખાટુ શ્યામ. જુઓ, આજનું ડેકોરેશન કેટલું મસ્ત કર્યું છે ભગવાનનું. અને બધે જ ફૂલોની માળાઓથી શણગાર કરેલો છે. આજે બહુ જ શ્રદ્ધા પબ્લિક પણ આવ્યું છે. બધા શ્રદ્ધાળુઓ આજે દર્શન કરવા આવે છે. જુઓ, તમે પણ દર્શનનો લાભ લ્યો. અને હવે આપણે પાછા ઘર તરફ જઈશું. ફરી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.